તો સવારમાં નહીં ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અને જવાના તો સુજનગઢ ભાઈબંધના લગ્નમાં. ત્યાં તો રાજપર જેટલે પહોંચ્યા હતા તો થઈ ગયું હતું ફાટક બંધ રાજપરનું. અને 2-5 મિનિટ ઊભા રહ્યા ત્યાં તો આવી ગઈ રેલગાડી છૂક કરતી નીકળી ગઈ. પછી અહીંયાથી ડાયરેક્ટ આપણે નીકળી ગયા ધાંગધ્રા પહોંચી ગયા સીધા ફેશન ટેલર્સમાં, જ્યાં લેવાના હતા ખોડાભાઈના કપડાં. તો ખોડાભાઈ તો કપડાં લઈને માંડ્યા કરવા ચેક. તો પહેલી બાજુ જોયું તો વિમલભાઈ માવો લઈને મંડાણા હતા ઘડ ઘોરવામાં. ત્યાંથી સીધા જ પહોંચી ગયા ભાઈના લગ્નમાં. આ બાજુ જોયું તો ડીજેની ફૂલ બાકાજી હાલતી અને લગ્નમાં થઈ ગયા ભેગા ભાઈબંધ બાબુભાઈ અને પંકજભાઈ. પછી ડીજેમાં ફૂલ મોજ કરી અને પછી આ બાજુ જોયું તો વરરાજા આવતા હતા. પછી થોડીક ડીજેમાં બોલાવી બાબાટી, થોડીક ડમરી ઉડાડી તો ખોડાભાઈ બોલ્યા કે લાગી છે અમે ભૂખ. તો કીધું હાલો અમે જમવા. પછી અહીંયાથી ડાયરેક્ટ પહોંચી ગયા જમવા. આ બાજુ જોઈતા તો ખોડાભાઈ બોલાવતો તો ભાઈ ગયા ની બાબાટી. પછી ખાઈ પીને ગયા બહાર. ખાઈ પીને ખોડાભાઈ તો વહી ગયા ચોપડો લઈને વ્યવહાર લખવા માટે. પછી અહીંયાથી ડાયરેક્ટ ગયા ગામના પાદરે આવીને અડધી કલાક પવન ખાતો તો બાબુભાઈ કે હાલો અમે જઈ કે મામેરામાં ઘડીક ડિસ્કો કરીને ઉડાડી દીધી ડમરી. ત્યાં તો બાબુભાઈ બોલ્યા કે હાલો અમે જઈ ચા બનાવવા. પછી ઉપડ્યા સીધા ચા પીવા. ચાના રસોડા જઈને જોયું તો પંકજભાઈની ત્રણ પાલી ઠઠાડીને પાલી ખૂટાડી દીધી. પછી ચાલુ કર્યું સાસના ગ્લાસમાં પીવાનું. પછી અહીંયાથી ડાયરેક્ટ ગયા વરરાજાની હલ્દીનો કાર્યક્રમ પૂરો કરીને સીધા આવતર્યા રાતે ફુલેકામાં વરરાજા ચડી ગયા ઘોડિયાને. અમે બોલાવી દીધી ટેટાની બબાટી. ટેટા ફોડી નીકળ્યા 10,000ના. આ બાજુ જોયું તો ખોડાભાઈની ફુલેકામાં ઉડાડી દીધી ડમરી. પાછા ફુલેકામાં બાળકાજી બોલાવીને પાછા ઉપડી ગયા સીધા રામજી મંદિરે ઉપર તો પંકજભાઈનો આવી ગયો ફોન. આવી જાવ કે ધાબા ઉપર જઈને જોયું તો ખોડાભાઈની ગોટા કાઢતા હતા. આપી હોય નહીં પંખો અમને બ્લેક સિવાય ન મજા આવતી કલ્પના. હા તમને પાછા વીઆઈપી માં. પછી રાતના 10 વાગ્યા તો ભાઈ વ્હાઈટ ઘોડો લઈને પાડી દીધી એન્ટ્રી વગાડા પતાવીને પછી કર્યું ડીજે ચાલુ. ડીજેમાં ડમરી ઉડાણી વગાડી દીધા રાતે ત્રણ. પછી વહી ગયા આરામ કરવા. પછી સવારમાં ઉઠીને આપણે નહીં ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અને જવાના તો પોઈન્ટ આપણે જાનમાં. પણ આ બાજુ જોયું તો ખોડાભાઈ ને બાબુભાઈ તો ફોટા પાડવામાં જ ઊંચા નહોતા આવતા. પછી ખોડાભાઈને ફોટા પાડીને આપણે સવારમાં નીકળી ગયા જાનમાં. જવાનું હતું આપણે કોઈન્ટ આપણે ઉત્તરે આવીને જોયું તો બચ્ચા પલટી થઈ ગઈ તૈયાર પાઘડી બાંધીને કે અમારે તો કે ડીજેમાં ઠેકવાનું છે. ત્યાં સીધા જ આપણે વરરાજાની જાન લઈને પહોંચી ગયા ડીજેમાં જઈને જોયું તો ડમરી બાકાજી બોલતી હતી. આ બાજુ પછી ઉતારે જઈને જોયું તો પંકજભાઈ કંઈક અલગ જ ફોર્મમાં હતા. ત્યાંથી સીધા આપણે આવતા રહીએ ચોરીએ આવીને જોયું તો પાણીતર પતી જવા આવ્યું હતું. પછી બાબુભાઈ કે બોલ્યો કે હાલો જઈને પીવી સોડા. પછી લઈએ અંગૂઠા સાફ સોડા. પણ ગ્લાસ થઈ ગયા તો કર્યું ડાયરેક્ટ શીશામાં ચાલુ. અને મિત્ર આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.